જૂનાગઢના વિસાવદરમાં ગૌચર મુદ્દે તંત્રની કામગીરીથી ખેડૂતો રોષે ભરાયા હતા। તંત્ર દ્વારા ગૌચરની જમીન પર થયેલી દૂર કરવામાં આવે તો આ સાથે જ ગૌચરની જમીનના વૃક્ષો અને મકાન પર તંત્ર બુલડોઝર ફેરવી દેતા ખેડૂતોએ તંત્રની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે। ગૌચરની અંદર જે પણ ઝાડ આવે છે, ફળાવ ઝાડ આવે છે, એ જેસીબી મારીને ઉખેડી નાખે છે, તો એ કોઈ પણ કામના નથી। અત્યારે સરકારનો એમ કહે છે કે એક પેડ માં કે નામ, આ બાપાએ વાવેલા ઝાડ હું કામ કાઢો છો? માં કે નામ તો અમે વાવશું જ, અને ખેડૂત છે એ પ્રકૃતિ પ્રેમી છે, ઝાડ એ જ વાવશે, બીજું કોઈ વાવશે નહીં। બીજો મુદ્દો છે, અમારે જે તે વખતે અમને અમારા બાપદાદાએ જમીન આપેલી છે, એ વાડની અંદર અમે બોર કરેલો હોય, મકાન કરેલું હોય, તો અત્યારે માપણી થતાં, નવી માપણી થતાં કે એમાં પછી કાંઈ વાંધાયું હોય, કદાચ માપણી કરવાવાળાનો વાંધો હોય કે કાંઈ હોય, અમારા અત્યારે 1 ફૂટ જો અંદર દાર આવે તો દાર કાઢી નાખવાના, મકાન પાડી નાખવાના જેસીબી મારીને। તો અમારી એટલી માગણી છે કે દાર અમારા રહેવા જોઈએ, અમારે આજીવિકાનું સાધન છે।